સુરત શહેર આરટીઓ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ, ડોક્યુમેન્ટ્સ વગર વિના ફરતા ચાલકો અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે આરટીઓ સાથે પોલીસે લાલાક કરી છે। કુલ 89 વાહન ચાલકોને દંડ આપી સૂચનાઓ આપવામાં આવી છે, જ્યારે 35 જેટલી રિક્ષા આરટીઓ દ્વારા કબજે કરાઈ છે। આ અંગે આરટીઓ ઇન્ચાર્જ એચ.એમ. પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। તમને કહું તો છેલ્લા 4-5 મહિનામાં લગભગ 40-45 થી વધારે અમે રિક્ષાઓ ડિટેન કરેલી છે। વધુમાં હાલમાં તમને જણાવતા બતાવું કે અત્યાર સુધીમાં કાર્યવાહી ફિટનેસની કાર્યવાહી અત્રેની આરટીઓ કચેરી ખાતે થતી હતી, પરંતુ હવે છેલ્લા 6 મહિનાથી એ કાર્યવાહી હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટરો જે સરકાર માન્ય છે એની અંદર કાર્યવાહી થઈ રહી છે। સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓએ રિક્ષા ચાલકોને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે। સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે, તો ક્યાંક આડેધડ પાર્ક કરતા રિક્ષા ચાલકો જે છે તેમની ઉપર તવારી બોલાવવામાં આવી છે। સુરત આરટીઓ દ્વારા પણ જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ આપણે સુરતના આરટીઓ ખાતે છે, જ્યાં રિક્ષા ચાલકોની ઉપર પણ એક કાર્યવાહી તો ચોક્કસથી કરવા માટેની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે। સુરતમાં 50,000 પૈકી 35,000 ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ બાકી હોવાનું સામે આવી રહ્યું છે। તેવામાં રિક્ષા ચાલકો પણ હવે ટેસ્ટ આપતા એકડ બેકડ જોવા મળી રહ્યા છે। ક્યાંક ફિટનેસ ટેસ્ટ બાકી હોવાને કારણે ઓટો રિક્ષા ચાલકો સામે આરટીઓ દ્વારા કડકાઈ વર્તવા માટે એક કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ત્યારે 2 વર્ષ ઓટો રિક્ષા ચાલકોના જે ફિટનેસ ટેસ્ટ છે એ હવે જરૂરી બન્યા છે। ત્યારે શહેરના રસ્તાઓ પર ફિટનેસ ટેસ્ટ વિના ઓટો રિક્ષા ચાલકો જે દોડી રહી છે એની સામે આરટીઓ દ્વારા પણ એક ઝુંબેશ શરૂ કરવામાં આવશે। તો ટ્રાફિક પોલીસ પણ એમની ઉપર સીસીટીવી ફૂટેજની નજર રાખી રહી છે। ત્યારે સુરત આરટીઓ વિભાગ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી હજારો ઓટો રિક્ષા ચાલકો ફિટનેસ ટેસ્ટ વિના જ ફેરવી રહ્યા છે, જેનો નમૂનો અત્યારે જ જોવા મળી રહ્યો છે। ટેસ્ટ માટે આ રિક્ષા સુરત આરટીઓના કમ્પાઉન્ડમાં જ ઉભેલી દેખાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક આરટીઓની તો ચૂક છે જ, કારણ કે છેલ્લા 2 વર્ષથી જ્યારે આ રીતે રિક્ષાઓ ફરી રહી છે, આરટીઓ દ્વારા કડકાઈ વાપરવાની જરૂર છે, ત્યાં હવે રહીને રિક્ષા ચાલકોની ઉપર અચાનકથી ધાબો બોલાવવામાં આવશે। તો ઓટો રિક્ષા ચાલકો સામે આ ઝુંબેશ આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે। ઝુંબેશના ભાગરૂપે 18 જેટલી ઓટો રિક્ષા ડિટેન પણ કરવામાં આવી છે। તો ખાસ કરીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ જે છે કાર્યવાહી કરવામાં આવશે। ખોટી રીતે રિક્ષા પાર્કિંગ થઈ હોય, રિક્ષા ચાલકો ઉપર નજર રાખવામાં આવશે। ટ્રાફિક શાખાની જે કામગીરી છે એને લઈને પણ ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સુરત ખાતે સૌથી વધારે ન્યુસન્સ જે જોઈ શકાય છે એ રિક્ષા ચાલકોનો હોય છે। અકસ્માતોમાં જે વધારો થઈ રહ્યો હોય ને, આડેધડ ચલાવતા રિક્ષા ચાલકો છે એમના કારણે થતો હોય છે। હવે રહીને ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા આ કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।